નખો જ જાય અને પૈસા તો મીર ઓછા છે મારું મત ભાગવાના તમારું નખો જ જાય। મારું કહેવાનું એમ છે કે આ રે ખેડૂતોની શુક્રા બેમાલ કરે છે। આ જમીન જાય પરી તો છોકરા લઈને હું જઉં છું મન મારી નોછી આ નિયોને રોડ ખુશીથી ગાઢી હા મોટા કરજો અને મન ગોળી મારથી મારી નાખો ની થાય તો અમે મરી જાવ તૈયાર હા આ ટોળાના હાથે અમારા જાતુડા અન્યાય કરી રહ્યા છો બધા કોઈ સાહેબ આયા નહીં પોલીસ વાળા હેરાન કરે ના જેલમાં લઈ જાઓ મશીન લઈને જા પ્રવાહ તારે શું શાંતિ કરવું હોય નો પ્લાન આપો અમને નકશા લેના નમસ્કાર રામ રામ તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું। વિડીયો વધુ શેર કરજો દરેક લોકો સુધી અને અમારી ચેનલમાં નવા મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો વાત કરવી છે આજે જે સરકાર જે બાયપાસ રોડના ખૂંટ મારી રહી છે, જે તંત્ર ખૂંટ મારી જબરજસ્તી ખૂંટ મારી રહી છે, જે ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે અને એમને પૂરતું વળતર સરકારને આપવું નથી અને પૂરતો જવાબ એમને આપવો નથી, બસ ખૂંટ જ મારી દેવા છે। હું તમને વિડીયો બતાવું તો મિત્રો આ જે દ્રશ્યો હું તમને બતાવું છું એ દ્રશ્યો ચિત્રાસણીથી કણોદરમાં બાયપાસ રોડ માટે છે, જે 60 મીટરના અંતરે બનાવી રહ્યું છે સરકાર। અને બીજી વાત કે 60 મીટરના અંતરે આજ ખેડૂતોની જમીનો લઈ રહી છે સરકાર। જે તંત્ર જે પોલીસ તંત્ર પણ આવી ગયું છે અને એ જે અધિકારીઓ ખૂંટ મારી રહ્યા છે અને જે બાપ દાદાની જમીનો જે ખેડૂતોની વર્ષો જૂની જમીનો જે જમીન અને પશુપાલન પર નિર્ભર છે અને એ જમીનો આજે સરકાર છીનવી લઈ રહી છે અને 60 મીટરના નહીં પણ હવે 100 મીટરની ભૂખ લાગી છે અને 100 મીટરના અંતરે આ ખૂંટ મારી રહ્યા છે, જબરજસ્તી ખૂંટ મારવા છે અને આ લોકોને ખેડૂતોની ગરીબ લોકો ખેડૂતોની જમીનોનું પૂરતું વળતર નથી આપતું અને એમનો જે જવાબ એમને આપવો નથી, બસ ખૂંટ જ મારી દેવા છે। અને જે આ ખોડલા ગામનો જે ખોડલા વિસ્તારનો હું તમને દ્રશ્યો બતાવું છું, આ કાણોદર જે બાયપાસ જે રોડ જઈ રહ્યો છે એના હું દ્રશ્યો બતાવું। મિત્રો વિડીયો વધુ શેર કરજો અને બસ આ જે તંત્ર છે બસ કોઈ જીને જવાબ આપવો નથી, બસ જબરજસ્તીથી ખૂંટ મારી દેવા છે અને આ ગરીબોની જમીન છીનવી છે અને આ તાનાશાહી છે ખોટું કરી રહી છે સરકાર। તમે વિડીયો અંત સુધી જોજો અને વિડીયો વધુ શેર કરજો। જય માતાજી। તે પ્રમાણે કરવા દે તો અમે તૈયાર છીએ। ઓકે, નહીં થાય શું કરશો? નહીં થાય તો અમે મરવા તૈયાર છીએ। જમીન નહીં આપો? નહીં આપીએ, અમારી બિલકુલ રહેતી જ નથી સર જમીન। આજે આ ખૂટા ગાળવાના હતા પણ કોઈ અધ્યક્ષ આવ્યો નહીં, મોટા એના જે કોન્ટ્રાક્ટરો, ખાલી પોલીસ આવી છે, પોલીસ ખોટી રીતે ખેડૂતોને હેરાન કરે છે અને બસ બધું મારવાના જોરથી આવી છે પોલીસ, એટલે ખેડૂતોને મારી બીવડાવી દઈએ, ખૂટ ગાળી દઈએ।